જય દ્વારકાથી જય શ્રી રામ મિત્રો। તો આ ઘરડા દાદા અને દાદી છે, તેમને તેમનો દીકરો ઘરે નથી રહેવા દેતો। એની વહુ એમ કહેશે કે એમને રાખો તો હું ન રહું। તો આ દાદાની 3 વર્ષથી નોખા રહેતા હતા અને આપણે જોવો આ મહિપતભાઈના ઘરે આવ્યા છે। તો દાદા અને દાદી શું કહી રહ્યા છે તો તમને આખો વિડીયો દેખાડું। તો જોવો કે આ દાદા અને દાદી શું કહી રહ્યા છે તેમના દીકરા વિશે। સાહેબ તોય માં એના વખાણ કરે, પણ સાહેબ માં તો માં છે। તો જોવો આ વિડીયો કે તેમના માં અને તેમના પપ્પા શું કરી રહ્યા છે। અને આને મોબાઈલમાં આને વાત હે ફોનમાં તમે જોતા હતા મોબાઈલમાં? હા એ બતાવ્યું શારદાબેન ક્યાંના છો બા? અમદાવાદ અમદાવાદ। મારું નામ નટુભાઈ, નટુભાઈ બા તમારું નામ? શારદાબેન કેટલી ઉંમર થઈ તમારી? મારી 66 અને તમારી? 67 67। અમદાવાદમાં ક્યાં રહેતા હતા? અમદાવાદ બાપુનગર। બાપુનગર। સારે કહી દો ને પણ એટલે દીકરો છે, વહુ છે, એને એક બાબો એક બેબી છે। દીકરો છે, બરાબર। કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? હાલમાં તો અમે બે જ છીએ। બરાબર। ક્યાં રહે છે દીપકભાઈ? એ બોપલ રહે છે। બોપલમાં રહે છે। શું કરે છે દીપકભાઈ? શું નામ દીકરાનું નામ? દીપક દીપકભાઈ। મહિને વહુને 1.5 લાખ પગાર છે। પીઓપીનું કામ કરે। પીઓપીનું કામ કરે છે। સારું કમાય છે? હા હે બા સારું કમાય છે? હા કેટલું કમાતા હશે? લાખ બહુ નોકરી કરે છે? બહુના 1.5 લાખ પગાર છે? શેમાં નોકરી કરે બહુ? પીઓ સાહેબ છે। તો પછી 1.5 લાખ રૂપિયા પગાર? 3 એટલે વર્ષ અમને ટાઈમ નથી। 3 વર્ષ અમે એકલા રહેતા હતા બાપુનગરમાં। અહીંયા આવવાનું કારણ ખબર ના પડી મને। 4 વર્ષથી તમે બહાર જ છો જન્માષ્ટમી લગીને? 3.5 વર્ષ થયા, જન્માષ્ટમી આવે તો ભાડું કોણ ભરતું હતું? હું ભરું। દાદા એકલા રહેતા હતા તમે? 3 વર્ષથી ઘરે નહીં રહેતા? વર્ષથી ભાડું આ જન્માષ્ટમી આવે ત્યારે 4 વર્ષ થશે। અને સિવિલમાં દવા લીધી, મને કે હવે તમે બેઠા બેઠા રહો। કામ કરતા, હવે કામ નથી કરી શકતા, ના પાડી છે। ફેક્ટરીમાં જતો હતો, હમણાં 1 ફેબ્રુઆરી મેં બંધ કરી દીધું। હે ઘર છોડવાનું કારણ? ઊભા નહીં રહેવાનું, ખુરશીએ બેસવાનું નહીં। તો તમારે ઘર છોડવાનું કારણ શું છે? તમારું મકાન જૂનું હતું એ વેચી નાખ્યું? હા, વેચીને દઈ દીધું એને બધું। એને બપોરમાં મોટું લીધું 1 કરોડનું મકાન। ઘર છોડો કઈ નહીં, મેં મકાન વેચી નાખ્યા કે પછી આવવા ના દીધા। એક જ છોકરો છે પછી તમારું જૂનું મકાન હતું તમારું પોતાનું હતું? હા, તમારું લીધેલું હતું? એટલે લીધું તો અમારે પણ છોકરો હપ્તા ભરતો હતો। અચ્છા। થોડા ઉમેર્યા, હમ ડીપીમાં થોડા વધાર્યા અને હપ્તેથી મકાન લીધું। 1 કરોડનું મકાન વેચી નાખ્યું, નાનું મકાન? એ વેચીને એને આ પૈસા આવ્યા એ હમ પછી ખર્ચો કર્યો એને। મકાન લીધું? એ એટલે તઈ 65 લાખ ત્યાં લીધું 56 માં। હા। અમને રાખવા તો હું જતી રહું એમ કે એટલે પછી કેમ ત્યાં ના લઈ ગયા તમને નવા ઘરે? નહીં, ના નવા ઘરમાં ગુસ્સાથી લીધા તમને? છોકરાને ના ના પાડે। પાડે। શું તમારું વહુનું નામ શું છે? આશાબેન આશા। અમને રાખો તો છોકરાનું વહુ એવું કહે છે? અમે નહીં, તમે બહુ મારતા હશો એમને એવું લાગે છે બેન। તમને રાખે તો એ નીકળી જાય, શું કે છે? તમે બહુ ત્રાસ આપતા હશો, બહુ અત્યાચાર કરતા જે હશો? તમારે અને કામ સીધ્યું જ નથી, બોલો આ સુધી અમે તો હવે એ તો ભગવાન જાણે ભાઈ। હમ. પ્લસ હમ. આવે ને ત્યારે 2 દીકરી મારી કુંવારી હતી। અચ્છા, તો બધી વહુઓ મતલબ આવો જ આક્ષેપ કરતી હોય કે ભાઈ મને બહુનો સાસુનો ત્રાસ છે, આ છે, તે આવ્યા છે? ત્યારથી કામ સીધ્યું નથી। પણ બા ચિંતા નહીં કરવાની, તમે જેવા ઘરડા થયા ને એવા ઘરડા તમારા બહુ પણ થવાના છે। અને બંને સાથે ગઈ પછી જ અમને આવું કર્યું કે અને અમે- પછી દુઃખ ન લાગે? અમે 4 માટે આ તો થાય ભાઈ, કેમ આ કેવી રીતે આગળ વધ્યા હોય, કેમ કર્યું? સમુદ્રને હમણાં છોકરા આવડા ભણાવ્યા પડી ગયા। ગણાવ્યા, તમે અમારે આગળ નાના બાળકો કહેવાય, અમે એટલી બધાનું એટલું કર્યું છે। ખવડાવી એવા છીએ। આજે અમે તમારા આશરે આવ્યા સાહેબ। ના પણ એટલો છે, બહુ ડાયો છે। ઇન્ટરનેશનલ સ્કૂલો 12મા ધોરણની પરીક્ષા અત્યારે ચાલુ જ છે હજી। છતાં એમ થાય છોકરો ભણાય, મારો છોકરો અત્યારે અમારા હગાવાલામાં કોઈ નથી એવો છોકરો ડાયો સમજદાર। શું તમને આવશે? અઠવાડિયા પછી મેં જોઈશું। કીધું ઘરમાં ખાવાનું કાંઈ નથી, 10મા ધોરણમાં તે કીધું અમે, અમને ના પાડી, અમે અઠવાડિયા પછી આ એ કે ના ઘરમાં પરીક્ષા તમે ના આવશો પછી આવજો? હા પછી ભાઈ 4 રૂમ છે। તમે એવું કીધું કે ઘરે ખાવાનું છે કારણ કે પપ્પાથી કામ થતું નથી હા એવું કીધું। તો બોર્ડની પરીક્ષા ચાલે છે હમણાં નહીં। તો હવે આ 12મા એટલે એમનો છોકરો મોટો છે? અત્યારે બોર્ડની એટલે પરીક્ષા એવું કીધું કે તું ખાવાનું ઘરમાં નાખી જા। ભાડું ભરી જા અને કરિયાણું નાખી જા અમારે। તો પણ નહીં, તો અમને બોલાવી લો હા તો પણ ના પાડે છે? બોલાવી ન બોલાવી કઈ વાતચીત કરવા આવી નકર જે મનમાં આવે કરિયાણું નાખી જા। રૂપિયા તો વાત જ નથી કરી કે આપ 1 રૂપિયો આપી જા, આ એ કોઈનો મારી ઘર 3 દીકરીઓ છે। પણ બા આવા ચિંતા અને ભાડું ભરી દે। હા એટલે અમે ઘર ચલાવ્યા કરે। વાત કરી શકતા હતા, કરતા હતા, સિક્યુરિટીમાં જતા હતા। નહીં કરવાની. હવે ચિંતા કેમ? હવે કોઈ ટેન્શન નહીં લેવાનું, તમારો દીકરો આવી ગયો તમારા જોડે,
છોકરાને કીધું બોલે તો કે કે 12 મહિના દવા લેવી પડશે મારે ટાઈમ નથી તમારે ઊભું રહેવા ના પાડી દવા લઈ આવ્યા અને મહિનાની દવા દીધી અહીંનું કોને એડ્રેસ આપ્યું તમને અહીંનું દવા બવા બધી અહીંથી હું લઈ આવીશ કોઈ ચિંતા ના કરશો ક્યાંય તમારે જવાની જરૂર નહીં હોય ને આપણે લઈ લીધું ચાલો જઈએ ત્યાં